મારું હારું મરદનું ફાડ્યું ધમો ડોલ લખ્યું તો આ ખુલતું નહીં દિયો. હા એ ના હોય બરોબર. હા યાર નાખ્યો તો યુટ્યુબ નો પાસવર્ડ ગયું. भाई साहब इसको बोलते हैकिंग. કોઈ ધમાભાઈ ગેલ ફાડ્યા લખ્યું તો આવતું નહીં. એમાં તો આવું જોઈએ. તે ટ્રાન્સપ્લાન્ટ કર્યું એટલે નહીં ખુલતું એવું નહીં ને ફેસ રિઝાઇલ ના સન વાળું ખુલી ગયેલો. કે શાંતિ રાખજો તો પ્રોગ્રામ થશે નહીં તો ધાબર કો. શું કે ભાઈ બંધ શું હતો પાસવર્ડ પાસવર્ડ આ કે ઉપાધિ કરી આ યુટ્યુબ ચેનલ ખોલી આમાં કોઈક મેળવું પડશે એના માટે ધંધો નહીં કરવો પડે આ કોમ વધાર્યું હા બોલો ભાઈ અલે બોલ બોલ જેક્સ પેરા જીવે છે તું ઊભો થાય એમ કે હા ક્યાં જવાનું? मस्त धंधो दी लावे જોઈ લો. ઇંગ્લિશમાં લખ્યું હોય લાય તો ભાઈ. 2025 માં આપણે પેલા લવ મેરેજ હોય કે અરેન્જ મેરેજ હોય તો બહુ ડખા ચાલે. આપણે બોલિવૂડ માં જ જોઈ લો. હા તો આપણે છે ને એક પ્રાઇવેટ ડિટેક્ટિવ ડાયવોર્સ કપલ મેરેજ કન્સલ્ટન્સી એજન્સી એવું ખોલ દઈએ. એ ચાલશે. ચાલે જ ને મારા ભાઈ યાર. કરવાનું શું હોય એમાં આપણે શું હોય આજકાલ એનો હસબન્ડ ને વાઈફ ને વાઈફ નો હસબન્ડ પર ડાઉટ હોય તો આપણે સ્પાય કરવાનું એ લોકોનું. એ લોકોનું શું કરવાનું આપણે? પાય કરવાનું એટલે ધ્યાન રાખવાનું એ ક્યાંય બીજે જાય સેટિંગ ન મળવા એટલે આપણે ફોટા વિડીયો ઉતારીને હસબન્ડ જાય તો વાઈફ ને હાલ દેવાના અને વાઈફ જાય તો હસબન્ડ ને હાલ દેવાના તો એ લોકોના ડાયવોર્સ થાય ને એમાંથી આપણને કમિશન મળે. સમજી ગયો મને સમજી ગયો. હા આપણે કઈ રીતે કરવું છે મને એ સમજાય દો ખાલી. આપણી જોડે ક્લાયન્ટ તો રેડી છે તમે બે ખાલી એક કામ કરો. કામ મને અમે કરશું લાલપુ દાવ ને સમજાય એટલે ચમલે પૈસા નહીં લેવાના વેચવાના હશે તો પછી કામ કરવું પડે યાર. તમે કરો હું થોડી કરું ભાઈ હું ડોન છું તો ભાઈ આપણે બે વેચી હા આપણે બે ના આપણે જોડે રહીએ ને હા એમ હા, એક ઓફિસ રેડી કરો આમ એકદમ ડિટેક્ટિવ જેવી લાગવી જોઈએ. ડિટેક્ટિવ હા સમજી ગયો સમજી ગયો જાસૂસ જેવી. હા હા બહુ પિક્ચર જોયા ભાઈ આપણે. હા, તમે ઓનું પિક્ચર જોયું ને આખું ટોપી બોપી પહેરી હોય ને પેલું બિલોડી શું હા ક્યાંથી જોઈ નાખ્યું ભાઈ? હજી તો ખાલી ટ્રેલર જ આવ્યું માર્કેટમાં પણ આપણે જોઈ નાખ્યું લે આખી વેબ સિરીઝ જેનું નામ છે ગળબા ગોટાળો લે 27 તારીખે આવવાનું જોજો ઉપર અને યુટ્યુબ ની જેમ ફ્રી જ છે તો જોઈ નાખજો ત્યાંથી લે. બાકી તમે ઓફિસે ચિંતા ના કરો એ સેટિંગ હું કરી દઉં. એ તમ પતા હું પેલી મેડમ ને લઈને આવું. આવો આવો તમે હું તમને લોકેશન મોકલું ત્યાં આવી જજો. હા અરે ભાઈ અડધું અડધું કામ છે આમાં આપણે કશું કરવાનું નહીં લે. આપણે ઓફિસ છે ને અહીંયા બાજુ કોમ્પ્લેક્સમાં બીજા મારા ખાલી જ પડી રહી છે કે આટલા ટાઈમથી મારી નજરમાંથી મેં કીધું એ જ આખી બઠવી મારી પણ હવે જેક્સપેરો ભાઈ લાયા છે તો આપણે એમાં આ ડિટેક્ટિવ વાળી ઓફિસ કરી દઈએ એમાં કશું ના લે સ્ટેશનરી ને ત્યાંથી ને થોડોક સામાન લાવવાનો. હું તમને કહું ને એટલું કરો ખબર પડે ને ના ખબર પડી ને તો તમે પાછળ જ આવો. આખું કહું ને એ તો સ્ટીકી નોટ ને એવું જ જોઈએ આમાં. સ્ટીકી નોટ એટલે એવું એવું હોય આવું ચોટાડી દેવાનું. અરે આ તો દાંતનું દવાખાનું છે. અરે બાર ખાલી એવું પડમું રે અંદર આખું ચોકટું યાર. હું લગાવું ત્યાં તું સાફ કર. સુગંધ હારી આવે મિશન અબાઉટ 1 2 3 4 આલ્ફા બીટા ગામા God damn it you bastard you yeah you 1 2 104 yeah get land off on the આ લોકો તો હમણાં અહીંયા હતા એ જ છે ને? નોટ પોસિબલ. કેમ નોટ પોસિબલ? અમે ઇન્ટરનેશનલ કેસ અવારનવાર સોલ્વ કરતા હોય. ન્યૂઝપેપરમાં અમારો ફોટો તમે જોઈ જશે. વિજય માલ્યાને હમણાં પોડકાસ્ટમાં ના બોલાવે અમે જ બોલાવે એટલે ફોટા આવી શકે છે જોયા હોય ત્યાં તમે અમને. વધારે થઈ હા આપણા એજન્ટ આરએમડી અને આ એજન્ટ 00. હા કેમ છે? બેસો બેસો. ભાઈ બહુ ઉપર. અને હું એજન્ટ વરિયાળી. અરે સારું લગાવ્યું છે થેન્ક યુ. અરે અચ્છા આખો તમારો કેસ છે ને અમારી એજન્સી એકદમ પ્રાઇવેટ ડિટર્જન્ટ એજન્સીના અંડરમાં એટલે સમજો ને અમદાવાદની પહેલા નંબરની. એવું કે છે બધા અમે નહીં હો એટલે અત્યારે છો માગવા માંડ્યો પેમેન્ટ આ હાંજનું યાર નીકળી ગયું મસલ મેમરી બાકી આપણો પેમેન્ટ આયરો માગશે તું ડાયો ના થાય હા આ છે અમારું આખું તમે જોઈ શકો છો અહીંયા પાછળ ડિટર્જન્ટ એજન્સી છે અમારી એકદમ પ્રાઇવેટ. પણ બહાર તો દાંતનું દવાખાનાનું બોર્ડ માર્યું છે અને અંદર આ બધું એટલે તાણે કેવા પેક્સી અમે કોઈને ખબર ના પડી જોઈએ અમે અંદર નહીં કીધું કોને આજે જ ખબર પડી અને શું બધાને ખબર પડી જાય ને તો એકવાર તો જે નીચે સુધી લાઈન થઈ ગઈ હતી તો કોમ્પ્લેક્સ વાળા મેન્ટેનન્સ વધારી દીધું. આ થોડું બધા ના
યુટ્યુબ છે ને વધુ નહીં ચાલશે આમાં તો ચોરીને ચીકણું જ કરવાનું હોય તમે ક્યાં અટવાયા મેડમ આમાં મને તો આ ભાઈ લઈને આવ્યા છે. તું જેને તેને લઈ આવ ભાઈ, આવું કલાકના 300 લાખે એટલે જીને તેને ગાલ દેવાનું અરે ના એમને કંઈક તમારો પ્રોબ્લેમ હતો ને. હા હા, શું પ્રોબ્લેમ છે મને એવું લાગે છે કે મારો હસબન્ડ મને ચીટ કરે છે. હાય હાય એટલે હું અહીંયા લાવ્યો. તો મારો નંબર આલે ને ડાયરેક્ટ હાય એ મને સરખો ટાઈમ નથી આપતો, મારી સાથે વાત નથી કરતો, ઘરે પણ લેટ આવે છે, મોડે મોડે સુધી ફોન જોયા કરે છે, મારામાં કંઈ ધ્યાન પણ નથી આપતો. હું છું તો ખરી અરે એટલે હું અહીંયા લાવ્યો. બહુ સારું કર્યું આ વસ્તુ આને. તો હું એવું ચાહું છું કે તમે એની જાસૂસી કરો. પણ ભાઈ આ રિક્ષા નથી. એ ભાઈ ઊભો થઈ જાય ના ગમે એવું શું કામ કરે છે તું 4 ખુરશી કરાવી દો ભાઈ અહીંયા આવે યાર. એમને બોલવા દે હવે મોટો નાલ દે આ વસ્તુ કેસ તો બસ મારે હવે ડિવોર્સ જોઈએ છે અને એના માટે તમે મને પ્રૂફ લાવી આપો તો હું ઈ પ્રૂફને કોર્ટમાં રજૂ કરું અને એની પાસેથી ભરણ પોષણ લઈ શકું. કેમ કે આવા ખોટા માણસ સાથે મારે મારી જિંદગી બરબાદ નથી કરવી. આમ તો મેડમ કેવું અમે કેસ સોલ્વ કરીએ ને પછી પેમેન્ટ લઈએ પણ સાલો તમારો કેસ જે પ્રમાણે જોઈને લાગ્યું એ પ્રમાણે પૈસા નહીં જોતા હું કાફી છું અરે ના પૈસા હું નહીં જોતા એટલે અમારે આ કેસ માટે ગ્રાઉન્ડ ઝીરો ઉપર ઉતરીને વર્ક કરવું તળિયે બોય તળિયે જવું પડે બહુ જ આમાં મહેનત અને પ્રેમ મહેનત પરસેવો પાડવો પડે પરસેવો પાડવો પડશે એટલે આ જે બી તમે એલ્યુમની ફી માંગો ને તમારા હસબન્ડ જોડથી એના એ આખું એલ્યુમિનિયમ વાળું અમને 20% એમાં આલ દેવાના 20% અમારે આ અમારી ફીસ છે ઓકે તો ના જવાય નહીં ઓય લખી જો કલાકના 300 સમર બોંજાના ઓફર ચાલે છે કલાક તો વાત કરવી જ પડશે મારી જોડે તમે ક્યાં રાજકોટ ના લાગો છો તમે ને લો પાન મસાલા ખાઈને આમાં થૂકજો ગમે ત્યાં ના થૂકતા એ સારું કર્યું સેટ સેટ કેટીના કેપ જેવા નહીં લાગતા આમ જમણી સાઈડ ભરન તો લાગે છે બાજુ આ લટ પાછળ લીધી હવે કેટલી ના કેમ લાગે એ હશે એટલે ઓલું પડે છે જો આ ભાભી કહેવાની પ્રેક્ટિસ પાડ દે હા ચલો મૂકી તમારો વોટ્સઅપ નંબર આમાં લખતા જો અરે મારી જોડે છે હું એમને મૂકીને આવું. મારા ક્લાયન્ટ. મારો આપી દેજો વાંધો નહીં મારું કોઈ પૂછતી નહીં ના એ તો મને નથી પૂછી ચાલ મારું એડ્રેસ આપ્યું કે ઘરે બી કે જરૂર પડે તો જજો એમ. હે કીધું મને યાદ કર્યો ને ભાઈ આ બધું મેળો લપન છપ્પન કેસ સોલ્વ કરવો પડશે 20% હારા વધારે નહીં માગ લીધા ને મેં એટલે 20% ને હું 120 રૂપિયા હા 20 રૂપિયા વડે આટલો બધો ધંધો કરાતો છે 50 રૂપિયા તો સ્ટીકી નોટ છે એટલે 120 રૂપિયા એટલે 10,000 2000 રૂપિયા જેવું થયું લે આપણે ટોટલ 50 લાખ એલ્યુમિનિયમ માંગવાની એટલે આપણે 10 લાખ રૂપિયા આવે. 10 લાખ કોઈ ખબર ના પડી થોડા આગળ આવો સીસીટીવી માં એટલે હા આપણે વાત જે કરીએ ને સેફ રહે હા. આ આનો ફરી જાય ભાગીદારીમાં એમ જુઓ કાલ સવારની પહેલી કિરણે એટલે હું ઓળખાતો નહીં ને કોઈને ના તમે કોણ? હું શું કહું આપણે અહીં એટલે ઉભા એ આ સોસાયટીમાં રહે. હા કોણ અલ્યા કાલ કેસ લીધો એ અચ્છા હા અને એ ગમે ત્યારે નીકળી જશે એના ટાઈમનો બહુ પાકો એ. ગમે ત્યારે નીકળી જશે એટલે જાડા થોડા થઈ ગયા અરે એના ટાઈમનો પાકો એ. અચ્છા, સમજી જો ગયો. પેલો છોકરો દેખાય હા, એ નહીં તમારા ડાબેથી ગયો એ અરે આ બાજુ આ ગયો એ આ જ છે નો હસબન્ડ. અલે આવો છે અલ્યા ભાઈ ના માર હોય આ ના હોય લ્યા એટલે મેં કેસ હાથમાં લીધો તમને ખબર કે મને ખબર આ જ છે. અમે મરી જતા હોય ને હું કેમ પસંદ કરું પ્રેમ આંધળો હોય ખબર પડી જાય લે પકડો એના હેડ ને ભાઈ. એ ટ્રક ઉપર ચડજો ફટાફટ પહોંચાય હા હું દોડ્યો અલ્યા હું ટ્રક ઉપર ચડી ગયા ટ્રક પંચર જ છે ક્યાંનો ઊભો જ છે. લે યાર અરે યાર પાવું ઉતરવાનું યાર મારે આવું કહે શું તો રહી જશે સરસ છે ને અરે તો રહી જશે ખાવા અલ્યા ના રહી જાય આપણે શોર્ટકટ એટલા જ વધ્યો છે અહીંથી જ જશે હમણાં ધ્યાન રાખજો. અરે આ ગયો લે હું નાસ્તો કરો ઊભા રહી જાવ લે દોડો લે જલ્દી હા મને અંગત કર દોડી નહીં એકતા જ એક્સપિયરો ભાઈ તમે પેલા પાછળનો આ તો પૂછો લઈ જાય છે આપણને અલ્યા શોર્ટકટ છે આ. અલે સવારના શોર્ટકટ ઉપર શોર્ટકટ જ ચાલે જો અહીંથી યાર નીકળશે બે બેસવાનું છે અહીંયા હા બે અહીંથી જશે એટલે પકડવાનો છે. અલ્યા મારા ખોળામાં શું બે બૈલા તું કઈ ગેમ રમો બૈલા આવજો જો જો આ ભાઈ કેવા લાગે અડતો સ મારો હારો જોઈન મને સલામ ના ભરી હેડજે ભાઈ બીજે આમ જ ગયો એ ક્યાંથી આવશે રોજ અહીંયા જ આવે એક કટિંગ આપજો હા પછી માર બીજી એક ભરું ને
અરે ના ના એકલો જ પીવો છું. ને સરકાર બેનપણી હોય એમને પીવડાવો. અરે સાદી સુધાવ છું યાર. ખાતામાં લખી દેજો. નહીં કોઈ બેનપણી અડું એક રૂ હોય ને અરે થોડું એક વાર પકડાઈ જાય ને તો આપણો કેસ પતી જાય. હા અરે હા પહોંચ્યો યાર. હા રસ્તામાં છું. હા આવ્યો શું કીધું તું? શું વાત કરી? આ તો પેલો આપણે જેનો કેસ ચાલે અહીંયા જ હતો. આ એ તું સાંભળતો હતો ને શું કહેતો હતો? હું તો ગીત વાપરતો હતો. યાર બબુ છે તને અહીંયા બિહારો છે ને માટે ઓલા ના ભરવા માટે યાર. અલ્યા મને ટ્રાવેલિંગ વખતે મને ગાયન જોવા પાછું મને ના ફાવે. આખો કેસ હાથમાં જતો રહેશે યાર હવે. અરે બબુ છે આ તો આગળ ટ્રાવેલિંગ ગયો. પાસે. આ જોયો આગળ ગયો. આજે સારો દિવસ છે, જે માગશો એ મળી જશે. ખાલી બોલીને માગવું પડે, તિથિ સારી હે ને આજે. ઓલો આવ્યો કે નહીં લ્યા? પેલી રેખાડી આવી નહીં આજ કાતરી પાડવા ધાબ. ના પાડી દી ગામડે ગઈ. અલે આ તો વળિયાળી છે લ્યા. ખૂબ ખબર લાવે કેજે. પાકી ખબર હે, સપના નામની છોકરી હે. જો હમણાં હવે સબૂત લઈને આવ્યો. હા જો હમણાં મારા સપના પૂરા છે ને, મારી સેલરી વધી જાય ને બધા સપના પૂરા થઈ જાય. આ સપનાને પૂરી કરવાની વાત. અલ્યા એ સપનાની વાત નહીં કરતો લે યાર યાર. ભગવાન આમે સપના એટલે ઓલું ડ્રીમ છે એનું. એ જો છો એની પાછળ પડીએ આપણે. હવે તેમ ટાઈમ થઈ ગયો ઓફિસ જેવો હોય. આ તો એનો ઓફિસે. અરે ઓફિસે કશું ના હોય, એ સીધું સાંજે 6 વાગે બહાર નીકળશે. કેમ સાંજે 6 વાગે દેડકો છે ને સાંજે 6 વાગે બહાર નીકળે? ઓફિસ પછી લફડા કરે બધા. ભાઈ આપણે આખી બપોર શું કરશું? 12 થી 4 સુઈ જઈએ આપણે અહીંયા જ. હું ઉપર ની ઊંઘું ભાઈ તડકો તો જો. ના નીચે હા એ સારું કરે નીચે બાકડે હોઈ જઈએ હેડો. હા. શું થયું? હા નીકળી ગયો. કોઈ જોયું નહીં. પેલો ભાઈ ઓફિસ થી નીકળી ગયો. હા તે આ એ જે ઓફિસમાં કામ કરે ને તે આપણે ખબરી રાખેલા જ છે. એવું? ભાઈબંધની ઓફિસ છે તો. કોની વાત કરી આપણે? ઓને આપણે રાખેલું વળે ખબરી રાખ્યા છે. હા રાખવા પડે. એ નીકળી ગયો છે. હવે જે કરશે હવે એનો ઓફિસ ટાઈમ પતી ગયો એટલે હવે મળવા જશે છોડીને. હા. હેડો પકડી પાડીએ રંગે હાથ. બધી વસ્તુ રહી ના જાય. ક્યાં જવાનું આપણે? હા એ ચો જવાનું છે એનો કે ઓફિસ નીચે જ જઈએ. આમ. એ આ તો અમે આવે આપણી બાજુ. આ ફ્રેન્ડ હશે લે મારો. ઈન ખબર પડી છે ને તમે તો કોઈ હેલ્ફેર વ્યક્તિ થોડી છે. આ રે ફોટો પડાય તો જાય છે લે. આ અંદર ગયો. લે હાડો હાડો હાડો. હવે પકડાશે હો. પકડ્યો ફૂલ દોરી પકડ્યો. ભાઈ ના વધે હાઈટ એમ. આઈ નહીં આવ. હા, ના એ વાત નહીં ચાલતી. વિચારવું આખું. એ તો ના એમ બહુ વિચાર. મેડમ તમારા હસબેન્ડ તમારા નજીક નહીં આવતો, તમને પ્રેમ નહીં આવતો એનું કારણ છે એનું આ રેડ લાઇટ એરિયાનો ફોટો. પણ આ કે રેડ લાઇટ એરિયાનો ફોટો છે? હા રેડ લાઇટમાં તો હું જોઉં છું મને પૂછ ને આ નહીં એ ફોટો. એટલે રેડ લાઇટ ટ્રાફિક સિગ્નલ વાળો ફોટો. હા એ છે. એ સાચું. તમારા હસબેન્ડ તમારા નજીક નહીં આવતો એનું કારણ ટ્રાફિક રૂલ બહુ ફોલો કરે મારો દિયોર. શું? એટલે આ કઈ રીતે આખું બોલું? એટલે એનો છે ને ટ્રાફિક સિગ્નલ લાલ જોઈને ઊભો રહી જાય છે એટલે આગળ નહીં આવતો. એટલે તમે છે ને આ ચાંદલો બદલી દો. ત્યાં લાલ લગાવ્યો ને એટલે એના આગળ આવતા અચકાટ અનુભવાય છે. એટલે કાં તો પીળો કાં તો લીલો ચોલ્લો પહેરો એટલે તમારું સોલ્યુશન થઈ જશે ને કેસ સોલ્વ. શું? કેસ સોલ્વ? અરે યાર હું તો શું સમજતી હતી કે મારા હસબન્ડનું કોઈકની સાથે અફેર ચાલી રહ્યું છે. પણ થેન્ક યુ સો મચ કે તમે મારું કન્ફ્યુઝન દૂર કરી દીધું. અને તમારી ફીસ? ના ફીસ થોડી, આ તો અમે ઘર જોડાયું, તોડવાના પૈસા લઈએ. શું માં પાડા લે? ડાયવોર્સ થાય તો જ પૈસા. ના થયા તમારા ડાયવોર્સ તો નહીં થયા એટલે ફ્રી અમારા તરફથી. થેન્ક યુ. એક કામ જરૂરથી કરજો. હા. તમારા હસબન્ડના માથે હાથ ફેરવીને આમ એટલું જરૂર કહેજો કે તું મારા માટે જેટલું બધું કરસ એના માટે તારો આભાર ને આઈ એમ પ્રાઉડ ઓફ યુ એવું કહેવું પડે. તમે જેવું હમણાં થેન્ક યુ કીધું ને કેસ સોલ્વ થયું તમારા હસબન્ડને આવું કહેજો આમ હાથ ફેરવીને.
કે આ ઓમ બી કરાય એવું કરજો હા? આ ધોવા નાખજો ભાઈ પતે એટલે છૂટી એટલે ભાઈ આ શું કર્યું લે રેવા ખાવાનું કશું નહીં ને લેવાનું હાજર યાર પૈસા ક્યાંથી લાવીશું તો એનું દવાખાનું તોડ્યું આ જો આખું શું કરી નાખ્યું ઇન જોડે પૈસા ના લીધા એનું એક કારણ છે શું છે કારણ ક્યાં છે ફ્લેશબેક અચ્છા હજી ચાલુ કરવાનું છે એમ હા કરો આપણો નહીં આપણો નહીં લે એનો બાલ અવાજ ના કરો ભાગી જશે પકડ્યો છે, ફૂલ દોરી પકડ્યો આરા દિયોર આવું બધું ધંધા કરે છે મેં શું કર્યું આ કોનું ચોર્યું આ તો મારું જ છે તારું જ છે હા ચમ ઓય હંતાડ્યું એ તો મારા ઘરે મારી વાઈફને ખબર ના પડે એટલે તેમાં વાઈફને ખબર પડે તો શું થઈ ગયું ભાઈ એવું છે કે મારી વાઈફના બહુ મોટા મોટા સપના એટલે મારું શું એક જોબથી થતું નથી એટલે મારે બીજી જોબ કરવી પડે ને સપના પૂરા કરવા માટે એટલે તમે ઓછો ટાઈમ તમે બીજું ચો લફરું નહીં ના ના આવું ક્યાં બોલો તમે એને નવું બ્યુટી પાર્લર ખોલી આપવાનું છે એટલે મારે બે જોબ કરવી પડે યાર શું કરું હા આજના જમાનામાં મોંઘવારી બહુ છે કામ બહુ સારું કરો તમે પણ ઘરમાં ધ્યાન આલવાનું હા બધે ઘરે આપણે ડિલિવરી કરવા જઈએ આપણે 5 સ્ટાર રેટિંગ આપણા માટે ઘર ભેગું થતું એમ નેકર નહીં નીકળું હા હા લોકોના ઘર બગાડીને પૈસા લેવાનું આપણાથી ના થાય એટલે એમાં ઇમોશનલ ચો થવાની જરૂર આટલી થાય રૂવાઈ ગયું તને અરે મારો આમ જોવા જઈએ તો કોઈકના ઘર તૂટતા હોય ને આપણા બનતા હોય કામનું નહીં ભાઈ પ્રેમમાં બહુ તાકાત છે ભાઈ હા મારો જીમમાં 25 કિલોના ડમ્બેલ મારતો આ ગેલ ફાડ્યું આખું વાપરતું નહીં પ્રેમમાં શક્તિ બહુ છે સંબંધને તોડવાની નહીં સંબંધને સમજવાની જરૂર છે અરે ભાઈ તારો પ્રેમ ગયો ખાડામાં એ તમે કોને પૂછીને ઓફિસમાં આવ્યા છો આ ઓફિસ કોની છે ખબર છે તમને અહીં શું કરો છો દાંત કઢાવાયા હતા દવાખાનું આ નહીં બહાર કોણે બોર્ડ માર્યું છે ચે માર્યું આ તમારા બાપાની ઓફિસ છે તો ઘૂસી ગયા છો અંદર અને ઓફિસની માં કોણે ફાડી નાખી છે ખબર નહીં અમે તો દોત પડવા આવ્યા હતા દાંત કોણ પડાવવા આવ્યું છે કોણ દાંત પડાવવા આવ્યું છે સોરી બેન